धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि। નમો બુદ્ધાય। અસ્પૃશ્ય હોવાના કારણે મારે અનેક અપમાનો સહન કરવા પડ્યા, જેમાં સૌથી પીડાદાયક આઘાતજનક અપમાન વડોદરામાં થયું। મારી સંકલ્પ ભૂમિ વડોદરા શહેર, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની મદદથી વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવી તેમની શરતોને મારી પવિત્ર ફરજ સમજી હું વડોદરા રાજ્યની નોકરી કરવા ગયો। સચિવ પદ પર મારી નિમણૂક થઈ, પરંતુ અછૂત હોવાના કારણે મને કોઈએ મકાન ન આપ્યું। વડોદરા રાજ્ય પણ મારી રહેવાની વ્યવસ્થા તરફ ધ્યાન ન આપ્યું। આખરે મેં વડોદરાની એક પારસી હોટલમાં આશરો લીધો। અછૂત હોવાની ખબર પડતા જ 15-20 લોકોનું ટોળું હાથમાં લાકડીઓ લઈ રૂમ ખાલી કરાવવા આવ્યું। મેં મનોબળથી કામ લઈ 8 કલાકની મુદત માંગી। હું મહારાજાને મળ્યો, દિવાનને મળ્યો, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી એવા કેટલાય મિત્રોને મળ્યો। સૌએ જુદા જુદા બહાના બતાવી મને રવાના કર્યો। મેં ખૂબ રઝળપાટ કર્યો। ભૂખ, તરસ અને અપમાનની વેદનાથી હું ભાંગી પડ્યો। વિશ્વ શ્રેષ્ઠ કોલંબિયા યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરેલો, સૌથી વધુ ભણેલો, રાજ્યનો ઉચ્ચ અધિકારી હોવા છતાં અભણ પટ્ટાવાળો ફાઇલો ઊંચેથી નાખે। સહકર્મીઓ મને ક્લબમાં આરામ કરવાની મનાઈ ફરમાવે અને હું જ્યાં રહેતો હતો તે પારસી વીસી વાળા મને હળદૂત કરી કાઢી મૂકે। કબાટી બાગના એક વૃક્ષ નીચે બેસી હું રડી પડ્યો, ખૂબ રડ્યો, ચોધાર આંસુએ રડ્યો। રાજ્યમાં મારા જેવા ઉચ્ચ અધિકારીની પણ જો પશુથી બદતર હાલત હોય તો મારા કરોડો અભણ અજ્ઞાની બાંધવોનું શું? મેં મનોમન સંકલ્પ કર્યો, અસ્પૃશ્યતાના આ ભયંકર કલંકને હું મિટાવીને ચંપીશ। મુંબઈ પરત ફરી મેં સામાજિક અને રાજકીય ન્યાયના પંથે જેહાદ જગાડી। 1924ની 20મી જુલાઈએ સામાજિક સંગઠન ડિપ્રેસ ક્લાસીસ ઇન્સ્ટિટ્યૂટ બહિષ્કૃત હિતકારીણી સભા આ નામની સામાજિક સંસ્થાની સ્થાપના કરી। તેના મુદ્રાલેખ તરીકે વિકાસના મહામાર્ગ સમૂહ 6 શબ્દોનું ત્રિસૂત્ર આપ્યું। શિક્ષિત બનો,
સંગઠિત બનો, સંઘર્ષ કરો. બાબા તારી ભારતની સેવા કરનારી, બાબા તું માનવતા કેળો પૂજારી, બાબા તારો સંદેશ જનહિતકારી. પિતાજી લશ્કરી છાવણીમાં સુબેદાર ને વળી કબીરપંથી હતા. તેથી બચપણથી જ મારામાં બહાદુરી, વફાદારી અને ખુમારીનું વાવેતર થયું છે. હું અનેક વખત અસ્પૃશ્યતાનો અને અપમાનનો ભોગ બન્યો છું, પરંતુ અડગ આત્મવિશ્વાસથી મેં અભ્યાસ કર્યો. મને હતોત્સાહ કરનારા પણ મળ્યા ને હિંમત આપનારા પણ મળ્યા. કૃષ્ણાજી અર્જુન કેળુસ્કરે બુદ્ધનું જીવન ચરિત્ર આપ્યું. ખુદાબક્ષ બહેરામજી ઈરાનીએ પર્શિયન ભાષા શીખવી ને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. એ સમયે આપણને અભ્યાસ કરવાનો અધિકાર ન હોવા છતાં મેં સર્વશ્રેષ્ઠ શિક્ષણ મેળવ્યું. MA, MSc, PhD, DSc, LLD, D.Litt, બાર એટલો વિદેશમાં અર્થશાસ્ત્ર અને કાયદાશાસ્ત્રની પદવીઓ મેળવી સાબિત કરી આપ્યું કે શિક્ષણ એ કોઈનો ઇજારો નથી. માનવ જાતના અધિકારોને ધ્યાને લઈ 30 જેટલા પુસ્તકો લખ્યા, 4 અખબારો પ્રસિદ્ધ કર્યા, શિક્ષણ માટે મહાવિદ્યાલયોની સ્થાપના કરી, શિક્ષણ જગત માટે અનેરું અનોખું કામ કરી સંદેશ આપ્યો. શિક્ષિત બનો. શિક્ષણ એ પ્રગતિનું પ્રથમ પગથિયું છે. માટે તમે સંપૂર્ણ સાક્ષર બની સૂત્રને સાર્થક કરો. મેં પીડિત લોકોના પ્રશ્ને જીવનભર જેહાદ જગાવી, સંગઠનો બનાવી સત્યાગ્રહો કર્યા, સ્વરક્ષણાર્થે સમતા સૈનિક દળની સ્થાપના કરી, સંગઠન અર્થે રાજકીય પક્ષ શરૂ કર્યો, તેમજ 3 લાખ લોકોના સમૂહ સાથે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી જગતને સંગઠનનો અદ્ભુત પરચો બતાવ્યો અને સૂત્ર આપ્યું, સંગઠિત બનો. જાતિઓ, પેટા જાતિઓ ભૂલી એક જ સમાજ, અનુસૂચિત જાતિની સ્થાપના કરી સંગઠિત બનો અને સૂત્રને સાર્થક કરો. મારું સમગ્ર જીવન સંઘર્ષમય વીત્યું છે. શિક્ષણ મેળવવા સંઘર્ષ, વડોદરા રાજ્યમાં નોકરી દરમિયાન સંઘર્ષ, અખબારો ચલાવવા સંઘર્ષ, અછૂતોના અધિકારો માટે સંઘર્ષ, સત્યાગ્રહોનો સંઘર્ષ, પુના કરાર, બંધારણની રચના, હિન્દુ કોડ બિલ, રાજકીય પક્ષની સ્થાપના. આમ પૂરું જીવન સંઘર્ષમય વીત્યું છે, જેના પરિપાક રૂપે સંદેશ આપ્યો, સંઘર્ષ કરો. માટે તમે સર્વાંગી વિકાસ સાધવા સામૂહિક અભિયાનો દ્વારા સંઘર્ષ કરી સૂત્રને સાર્થક કરો. આમ મેં જીવનભર જજુમી શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. આ 30 સૂત્રને સાર્થક કર્યું છે. મારું જીવન ચરિત્ર તમે અનેક રીતે ગ્રંથસ્થ કર્યું, તમે કંઠસ્થ પણ કર્યું, પરંતુ હૃદયસ્થ કેટલાય કર્યું. મેં સમગ્ર સમાજ અને દેશની સેવા હૃદયની ઉર્મિઓથી કરી છે. જ્યારે તમે લોકો તો સ્વહિત માટે જ સ્વાર્થી મગજ ચલાવો છો. હવે સમય નથી, વાણી વિલાસ નહીં, કાર્ય સિદ્ધિ કરો, વિષય નિષ્ણાત બનો. તમે લોકો પોતાને જ બુદ્ધિશાળી માની પોતાના જ વધામણા માટે વલખો છો.
સમાજના શક્તિશાળી બુદ્ધિશાળીઓને તમે સ્વીકારતા નથી. રાજકારણમાં તમે પક્ષના પ્યાદા બની જાઓ છો. નોકરી મળે તો તમે સંતોષ માની પરિવારમાં પડ્યા રહો છો ને સંકટ સમયે મેદાન છોડીને ભાગો છો. ખરેખર તો આપણે શક્તિશાળી પ્રજા છીએ જેના પ્રત્યક્ષ પુરાવા પડ્યા છે. ગામે ગામના ખેતરોમાં કુવાઓમાં આપણા જ પરસેવાના ટીપા પડ્યા છે. દેશના તમામ તળાવો ખોદવામાં આપણા જ લોહીના સિંચન થયા છે. દેશના તમામ રોડ રસ્તાઓ આપણા જ બાવડાના બળથી બન્યા છે. દેશના તમામ ઉદ્યોગો ઇમારતોમાં આપણો જ શ્રમ ધરમાયેલો છે. છતાં આપણી અવિરત ઉપેક્ષા અને અવદશા કેમ? મુંબઈ પરત આવી અછૂતોના ઉદ્ધારની લડાઈ શરૂ કરી. સત્ય સમજાવવા જાહેર સભાઓ યોજી. જમીરને જાગૃત કરવા શબ્દોના ચાપખા માર્યા. તમારા દુખી અને દિનતા ભર્યા ચહેરા જોઈ મારું હૃદય ફાટી જાય છે. તમે આવા દુખી જીવનથી દુનિયાના દુઃખ દર્દમાં શા માટે વધારો કરો છો? તમે જન્મતાની સાથે જ માના ગર્ભમાં જ મરી કેમ ન ગયા? હજુએ જો તમે મરી જાઓ તો આ દુનિયા ઉપર તમારો ઉપકાર થશે. તમે જો જીવવા માંગતા જ હો તો જિંદા દિલીથી જીવો. નિર્ભય બની સંગઠિત થઈ સંઘર્ષ કરો ને માનવ અધિકાર મેળવો. સૌએ સાથે મળી સત્યાગ્રહોની શરૂઆત કરી. જાહેરમાં બહાર ગામના ચૌદાર તળાવનું પાણી પીધું. નાસિકના કાલારામ મંદિરમાં પ્રવેશ કર્યો ને સંગઠન શક્તિનો પરચો બતાવ્યો. સમાજની વ્યથા કથા રજૂ કરવા બહિષ્કૃત ભારત પાક્ષિક શરૂ કર્યું. સાઉથ બોરો કમિશનમાં મેં ભારતના તમામ લોકોની જાતિ ધર્મ કે પ્રાંતના ભેદભાવ વિના વ્યથા રજૂ કરી. સાયમન કમિશનમાં પણ આ બધાના હક અધિકારોની વાત કરી. ગોળમેજી પરિષદોમાં વંચિતોની વેદનાને વાચા આપી. અસ્પૃશ્ય સમાજની વસ્તી કરોડોની સંખ્યામાં છે. ભારતમાં દલિતો મુસલમાનોથી પણ અલગ છે. ભારતના કોઈ પણ વર્ગ કરતા તેનું અસ્તિત્વ જ અજીબ છે. એને આપેલા દરજ્જા હીન પ્રકારના અને અસ્પૃશ્ય છે, અન્યાયી અને અવર્ણનીય છે. આ પ્રશ્નોનો નિકાલ થવો જ જોઈએ. આ લોકોને માનવ અધિકારો મળવા જ જોઈએ. મારી બંધારણીય સંરક્ષણોની માંગણી સ્વીકારી, પરંતુ ગાંધીજીએ આ બંધારણીય સંરક્ષણો સામે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. દુઃખની વાત એ છે કે ગાંધીજીનો જીવ બચાવવા પુના કરાર થયા અને બેવડા મતાધિકારના સ્થાને અનામત બેઠકોનો કરાર અમલમાં આવ્યો. જો બેવડા મતાધિકારનો અમલ થયો હોત તો કાયમ પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી એક સમતામૂલક સત્તા હોત. મને સમજાઈ ગયું કે વર્ણ વ્યવસ્થા કે છૂતાછૂત એ સસ્તા મજૂરો મેળવવાનું ષડયંત્ર છે. હું જીવનભર જજુમ્યો છું તમારા ઉદ્ધાર અર્થે. તમારા જેવા કરોડો ભાંડુઓની ચિંતામાં હું મારા પુત્રો, પત્ની કે પરિવારનું ધ્યાન રાખી શક્યો નહીં. પુત્ર ગંગાધર, રમેશ, રાજરત્ન અને દીકરી ઇન્દુ ચાર વાલસોયા સંતાનો ગુમાવ્યા. મારી ધર્મ પત્ની રમાબાઈનું અકાળે અવસાન થયું.
ભાંગી પડ્યો. ફિનિક્સ પંખીની જેમ ફરી બેઠો થયો. પારાવાર પરિશ્રમ બેઠી બંધારણ સભામાં પ્રવેશ મેળવ્યો. અધ્યક્ષ પદે ચૂંટાયો. 2 વર્ષ 11 માસ અને 18 દિવસની અગાધ કામગીરીની ફલશ્રુતિ સ્વરૂપે 26 નવેમ્બર 1949 ના રોજ સંવિધાન સભામાં ભારતના સંવિધાનનો સ્વીકાર થયો અને 26 જાન્યુઆરી 1950 ના રોજ સંવિધાનનો અમલ થયો. યુદ્ધના સમયે દેશને એકત્ર અને અખંડિત રાખવા સમર્થ અને શક્તિમાન છે. આ નવીન રાજ્ય બંધારણ વ્યવસ્થિત રીતે ન ચાલે તો તે માટે બંધારણનો દોષ નહીં હોય, પરંતુ અમલ કરનારા ઉચિત અમલ કરી શક્યા નથી તેમ કહેવું પડશે. બંધારણની નિષ્ફળતાની જવાબદારી મનુષ્ય સમાજમાં રહેલી અધમતાને જ આભારી છે એમ માનવું પડશે. આપણા દેશમાં વ્યક્તિ પૂજા અને ભક્તિનો મહિમા અપાર છે. ધર્મમાં ભક્તિ એ આત્માની મુક્તિનો માર્ગ કદાચ હશે, પરંતુ રાજકારણમાં ભક્તિ કે વ્યક્તિ પૂજા અધોગતિ લાવે છે. એ સરમુખત્યારશાહીનો માર્ગ છે, એમાં શંકાને સ્થાન નથી. ભારતીય જનજીવનમાં સમાનતાનો સંપૂર્ણ અભાવ છે. તેથી આપણે સમાનતાની સ્થાપના કરવી જ પડશે, નહીંતર વિષમતાનો ભોગ બનેલા લોકો આ લોકતંત્રના મહેલને ધ્વસ્ત કરી નાખશે. મને કહેતા અતિ દુઃખ થાય છે, પરંતુ ઇતિહાસ એનો સાક્ષી છે. મોહમ્મદ બિન કાસિમની ચડાઈ, મોહમ્મદ ગોરીનું પૃથ્વીરાજ પર આક્રમણ અને છેલ્લે આ અંગ્રેજો. દરેક વખતે આપણા જ ભાઈઓની ભૂલોનો ભોગ બનવું પડ્યું છે આ ભારતને. ભારતીય પ્રજામાં જાતિ ભેદ અને પંથ ભેદ આ જૂના શત્રુઓ તો હતા જ, પરંતુ એમાં હવે પક્ષોના નામે નવા શત્રુઓનો ઉમેરો થયો છે. જો બધા જ રાજકીય પક્ષો પોતાના મતને રાષ્ટ્રના હિત કરતા વધુ શ્રેષ્ઠ સમજશે તો ભારતની સ્વતંત્રતા ફરી એક વખત જોખમાતા વાર નહીં લાગે અને કદાચ એક કાયમના માટે જોખમાશે. આપણે આપણા શરીરમાં લોહીનું છેલ્લું બિંદુ પણ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણી સ્વતંત્રતાનું રક્ષણ કરવું જોઈએ. રાષ્ટ્ર પહેલા છે, પક્ષ પછી આવે છે. આપણે પ્રથમ પણ ભારતીય છીએ, અંતે પણ ભારતીય છીએ. મેં તનતોડ મહેનત કરી તમારા માટે, રાષ્ટ્ર માટે, પરંતુ બધા જ રાજનેતા મારી વિરુદ્ધ રહ્યા. મારી ભૂમિકાની દેશવાસીઓને સમજ જ ન હતી. તેમ છતાં હું કાયમ રાષ્ટ્રહિતને જ પ્રાધાન્ય આપતો રહ્યો. કાયદા પ્રધાન તરીકે ભારતીય નારી સમાજના ઉત્થાન અર્થે પાર્લામેન્ટમાં મેં હિન્દુ કોડ બિલ રજૂ કર્યું. મારા ભયંકર વિરોધ વચ્ચે સંસદના સેન્ટ્રલ હોલમાં દેશના 42 ધર્મ ધુરંધરોને મેં પડકાર ફેંક્યો. મારી દલીલો, મારા તર્ક સામે કોઈ ટકી શક્યું નહીં. મારા સત્ય પ્રકોપે જાણે બળતામાં ઘી હોમ્યું. રૂઢિવાદીઓના પ્રચંડ વિરોધે બિલ પરત ફર્યું ને મેં કાયદા પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું. મોડે ટુકડે બિલ પાસ થયું. ભારતીય નારીઓનો
ઉદ્ધાર થયો. હે બુલબુલ પરબાજ, બુલબુલ પરબાજ, એવા બુલબુલ પરબાજ. હે બુલબુલ પરબાજ, એવા ઝુલની સમાજ હતી, નારીની માળીનો ધારી. એવું સુખ છલકાય હવે નારી હરખાય, એવી કાયદાની કલમો કંડારી. બાબા તારી ભારતની સેવા છે. મેં દેશવાસીઓ માટે આંતરજ્ઞાતીય લગ્ન પુનઃ લગ્નનું પ્રાવધાન કર્યું ને મારી જાતથી જ તેનો અમલ કર્યો. મારી કાર્ય પદ્ધતિ અંગે સર્વત્ર નારાજગીઓ વધવા લાગી. મેં સ્પષ્ટ કહ્યું, હું સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક માતૃભૂમિની રાષ્ટ્રની સેવા કરવા સમર્પિત છું. હું કોઈ ધૂળનું ઢેફું નથી કે પાણીની ધારથી ધોવાઈ જાઉં. હું તો એક અડીખમ ખડક સમાન છું, જે કદાપી ઓગળે નહીં, પરંતુ નદીના જોરદાર પ્રવાહને પણ વહેણ બદલવાની ફરજ પાડે. મને નાનપણથી કબીર અને બુદ્ધ તરફ અપાર આકર્ષણ હતું. હું જ્યારે પણ ધર્મ પરિવર્તન વિશે વિચાર કરતો ત્યારે રાષ્ટ્રહિતને, રાષ્ટ્ર ભાવનાને પ્રાધાન્ય આપતો. આખરે દેશની સંસ્કૃતિ, ઇતિહાસ તેમજ પરંપરાને નુકસાન ન પહોંચે અને દેશનું વધુમાં વધુ હિત જળવાઈ રહે તેની કાળજી લઈ 3 લાખ લોકો સાથે ભારતની જ ભૂમિનો ધર્મ, બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. મેં તમને શિક્ષણ, અનામત અને સમાનતાના અધિકારો અપાવ્યા છે. એક મનુષ્ય જીવનમાં જેટલું કરી શકાય તે મેં કર્યું છે. હવે જવાબદારી તમારી છે. મહા મહેનતે હું જે વ્યવસ્થા પરિવર્તનનો આ રથ જ્યાં સુધી લાવ્યો છું તેને આગળ ધપાવો. જો તેમ ન કરી શકો એમ હો તો હું જ્યાં સુધી લાવ્યો છું ત્યાંથી પાછળ તો હટવા જ ન દેશો. પરિસ્થિતિ બદલાય છે, આપણે પણ બદલાવવું પડશે. આપણા આચાર વિચાર બદલવા પડશે. કિંમતી સમય વહેતો જાય છે. ઘડિયાળ ટક ટક ટકોરા મારી તમને સતત જગાડે છે. માટે સુખની સેજમાંથી જાગો. મેં આપેલો સંકલ્પ સિદ્ધ કરો. કર્મનિષ્ઠ અને કાર્ય નિષ્ણાત બનો. સમય તમારો જ છે. આપણે પ્રથમ પણ ભારતીય છીએ, અંતે પણ ભારતીય છીએ. સાધુ સાધુ સાધુ.